નમસ્કાર મિત્રો, શિક્ષા મોટિવેશન ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 12 ચેપ્ટર નંબર છે 10, જેનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ। આમાં યુદ્ધ વિષાદ એવું નામ સાંભળતાની સાથે આપણને એવું લાગે કે યુદ્ધમાં થયેલા દુઃખના કારણે જે યુધિષ્ઠિર છે શોકાતુર બની જાય છે, એવું કંઈક વર્ણન હશે। આપણે પાઠનો અભ્યાસ કરીએ એ પહેલાં જો હજી સુધી આપે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન ચેનલ છે ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ છે અવશ્ય કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને અમારા તમામ વિડીયોની અપડેટ છે આપ સુધી પહોંચે। અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય રજૂ કરજો, તમારા પ્રશ્નો રજૂ કરજો અને આપ છે તમારું નામ ગામ પણ લખી શકો છો। મિત્રો, લેખક છે ઉમાશંકર જોશી। આમ તો ઉમાશંકર જોશીનું નામ ઘણું પ્રખ્યાત છે। વાસુકી એનું ઉપનામ છે, શ્રવણ પણ કહે છે। કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ છે એ અરવલ્લીનું બામણા ગામ છે ત્યાં થયો હતો। કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલકથા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ, સંપાદન ક્ષેત્રે એમનું સ્થાન છે એ નોંધપાત્ર રહ્યું છે। વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, હવે આ નિશીથ નામનો જે એમનો કાવ્ય સંગ્રહ છે એમને 1967માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ મળે છે। એ નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્ય સંગ્રહ છે। આ બધા જ કાવ્યો સમગ્ર કવિતા નામે એક ગ્રંથ સ્વરૂપે છે એ પ્રગટ થયા છે। પ્રકૃતિ, પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યોમાં છે સુપેરે પ્રગટ થયા છે। વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત છે। જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે। પુરાણોમાં ગુજરાત એમનો એક સંશોધન ગ્રંથ છે। આખું એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન કવિની સાધના, શ્રી અને સૌરભ કવિ શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે। શ્રાવણી મેળો, વિસામો તેમના નવલિકા ગ્રંથો છે। ગોષ્ઠી અને ઉઘાડી બારી તેમના હળવા ગંભીર નિબંધો છે તેમને લખેલા છે। આંદમાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા અને ચીનમાં 54 દિવસ અને યાત્રી એમના પ્રવાસ પુસ્તકો છે। સાપના ભારા તથા હવેલી એકાંકીના સંગ્રહો આપેલા છે। હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુ સીદા અને અન્ય તેમના ચરિત્ર છેના લેખના ગ્રંથો આપેલા છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક છે મળેલો છે અને કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે નિશિત કાવ્ય સંગ્રહને 1967માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર છે મળે છે। કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથ દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ છે મળે છે। ગુજરાત યુનિવર્સિટી, વિશ્વ ભારતી જેવી સંસ્થાઓમાં કુલપતિ પદે રહે છે। કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો છે બેઠા છે ત્યારે યુધિષ્ઠિર અનંત શોક સાગરમાં ડૂબેલા હોય છે। નારદજી અને વ્યાસ એ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે કે સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા। કૌરવોમાં જે રહેલી વેરવૃત્તિને નિર્મૂળ કરવાને બદલે એમનો સંહાર કરી બેઠા। આવા ઘોર વિષાદમાં, વિષાદ એટલે દુઃખ, કે આવા ઘોર દુઃખમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે। પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે લડવાને બદલે એમના શરીર સામે લડી બેઠાનો વસવસો છે। આથી શોકાતુર સ્વજનોની ચીસ એમને સંભળાતી હોય એવું માને છે। આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે અને યુધિષ્ઠિર છે એ તત્વજ્ઞાન ભરી દલીલ છે કરે છે। એમાં તેમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ એ એમની ન્યાયપ્રિયતા બતાવે છે। સમગ્ર પાઠ છે એમાં યુધિષ્ઠિર છે પોતે શોક મગ્ન થયેલા હોય છે અને બધા છે એને સમજાવે છે એવું કંઈક કથા વસ્તુ આપણને આપ્યું છે। જોઈએ, પાઠની શરૂઆત કરીએ। નારદ કહે છે, કેમ કુંતી પુત્ર, શત્રુઓનો સહાન કરી હવે
તમે નિશ્ચિત બન્યા ને? યુધિષ્ઠિર છે એના મોઢા પર નિશૂન્યતાની રેખા સાથે ઊંચું જોઈ આશ્ચર્યથી. નિશૂન્યતા એટલે એક પણ ભાવ છે એના ચહેરા પણ આવતો નથી. અને કહે છે, કોણ શત્રુઓ? મુનિવર? નારદ છે એ હસ્યા વિના છે બોલે છે, કેમ, કયા શત્રુ? કૌરવ વળી કે? યુધિષ્ઠિર છે એ જ જે નિશૂન્યતાથી યુધિષ્ઠિર મોઢા પર એક પણ કરચલી પલટાવ્યા વિના છે એવો ને એવો ચહેરો છે. એ બોલે છે કે મારી હાંસી કરો છો ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને તો અમે હતા પિતરાય ભાઈઓ. બધા ડિંગ થઈ ઊંચું જુએ છે. ડિંગ એટલે આશ્ચર્યચકિત થઈ બધા ઊંચું જુએ છે. દ્રૌપદી અને ભીમની દ્રષ્ટિ એક થતા એટલે કે સામસામે જોવે છે અને બંને આડું જોઈ અને સ્મિત કરે છે. નારદ કે છે સંયમપૂર્વક ટીકડી ખાળીને એટલે કે હસીને, હા એટલું જ હું ન જાણું? વ્યાસ છે લપેટી લેવા એટલે કે બધી વાત છે પૂરી કરવા છે બોલે છે કે ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણ છે, સમરાંગણ એટલે યુદ્ધ મેદાનમાં તો શત્રુ હતા ને? યુધિષ્ઠિર શૂન્યતામાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો જે રંગ પલટો સ્વપ્નભંગના ચિત્રો જેવો દેખાઈ આવે છે અને પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. નારદ, હવે તમારો પંથ છે નિષ્કંટક થયો ને? નિષ્કંટક એટલે કે કાંટા વગરનો હવે તમારો રસ્તો થયો ને? પંથ એટલે રસ્તો. નારદ કહે છે. યુધિષ્ઠિર શું કહે છે? બધા પોતા એના તરફ છે તાકી રહે છે એના ભાન વિના. હા, કાંટો પગમાં પેઠો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો. એટલે અંદર જ હવે ભરાઈ બેઠો. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં છે ઘર કરી ગયા છે. નારદ, કેમ પૃથાપુત્ર? વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે? એમ કહે છે કે ભાઈ શા માટે તમે જે વેરી એટલે શત્રુ છે એના મૂળ રહી ગયા એમ શા માટે તમને લાગે છે? યુધિષ્ઠિર કહે છે કે રહેવાની વાત ક્યાં, ઊંડા ઉતર્યા છે. એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રઢ થયું છે. નિર્મૂળ એટલે કે મૂળ વગરનું વેર થવાને બદલે વધારે દ્રઢ છે એ થઈ ગયું છે. નારદ કહે છે કે હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી મૂકશો ને? યુધિષ્ઠિરને શાંત જુએ છે. યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને, અમારો બધાનો તો હરખ માતો નથી. હરખ ન માવો એટલે કે ખૂબ આનંદ થવો. યુધિષ્ઠિર કહે છે, જય? કેવો જય? ભગવાન, મસ્કરીમાં વિજય કહેતા હો તો બરાબર છે. મને તો આ વિજય પરાજયથી પણ આકરો લાગે છે. પરાજય એટલે કે હારવું, કે આપણે હાર્યા હોય એના કરતાં પણ આકરો લાગે છે. સૌ કંપી ઉઠે છે. નારદ કહે છે કે બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. આ શું બોલો છો? યુધિષ્ઠિર, 12 વર્ષ વનવગડામાં આથડ્યા. હવે કોણ જાણે કેટલા વર્ષ કાઢવા હતા. છેવટે ભીખ માગીને ગુજારો કરવત, પણ પોતે જ પોતાના હાડમાંસ ખેંચી કાઢવાની ઘેલછા ન કરી હોત તો કેવું સારું થાત. દ્રોણ, પિતામહ, ધૃષ્ટધુમ્ન ગયા. દ્રૌપદીના 5 પુત્ર છે એ મૃત્યુ પામ્યા. કર્ણ, સૂતપુત્ર કહેતા આ જીભ કપાઈ કેમ નથી જતી? તો સૂતપુત્ર આ કર્ણ માટે સૂતપુત્ર એવો શબ્દ વાપરે છે. એને રાધે પણ કહે છે. એટલે કહે છે કે કર્ણ છે એને સૂતપુત્ર કહેતા મારી જીભ કપાઈ કેમ નથી જતી? અમારા મોટા ભાઈની પણ એના પણ અમે ન રહ્યા. કારણ કે કર્ણ છે એમનો મોટો ભાઈ હતો. કારણ કે જે કુંતી છે એને પ્રથમ પુત્ર થાય છે, પછી એ પાણીમાં વહેવડાવી દે છે અને એ પુત્ર પછી એ પરશુરામ પાસે યુદ્ધ વિદ્યા શીખે છે અને પછી એ મોટો થાય છે. એટલે એ પણ એક પાંડુ પુત્ર જ હતો. એટલા માટે કહે છે કે મારો ભાઈ હતો પણ એ અમારે ભાઈ છે ને કહેવા લાયક અમે ન રહ્યા. કેટલાનું લોહી રેડ્યું. લોહીના રંગથી રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે કે આ રાજલક્ષ્મી છે કે આ જે પડ્યું છે ધન છે એ બધું મને કંપારી એટલે કે ધ્રુજારી આવે છે, દુઃખ થાય છે. નારદ કહે છે, અરે રાજલક્ષ્મી છે એને તો તમે રાત દી ઝંખ્યા કરી છે ને આજે આ શું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે તેના સ્વપ્ન સેવતા, એની જ રાહ જોતા
કે ક્યારે છે એ 12 વર્ષ વનવાસ છે પૂરો થાય અને 13મું વર્ષ અજ્ઞાત વર્ષ પૂરું કરીને પાછા છે એ આવી જાય અને પાછું છે યુદ્ધ છે ન કરવું પડે અને પોતાનું રાજ્ય મળી જાય. પણ કૌરવો છે એવું કરતા નથી, જમીન આપવાની ના પાડે છે, જેના કારણે યુદ્ધ થાય છે અને દ્રૌપદીના વસ્ત્રહરણના કારણે પછી એ આખું યુદ્ધ છે થાય છે. યુધિષ્ઠિર કહે છે, ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ. માંસને માટે કૂતરા લઢવાડ કરે છે એમ અમે લડી પડ્યા. માંસને માટે કૂતરા છે બાખડે એટલે કે બાંધી પડે એમ છે એમ લડી પડ્યા જમીન માટે. નારદ, તો લડ્યા વગર તે કંઈ આકાશમાંથી તમારે માટે રાજપાટ ઉતારી આવવાનું હતું? યુધિષ્ઠિર કહે છે, તો એના વગર ચાલત. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં વનની જે વિટંબણાઓ છે એ લાખ રીતે સારી હતી. આ જ રીતે જેમ યુધિષ્ઠિરને પોતાને પછતાવો થાય છે યુદ્ધ બાદ, બસ એ જ રીતે રાજા અશોક છે એને પણ આ જ રીતે પછતાવો થાય છે કે મુઘલ શાસન સાથે યુદ્ધ કરી અને પછી પોતે છે એ પોતાનું રાજ્ય જોવા માટે નીકળે છે અને ત્યારે છે પોતે ના પાડે છે કે હવે મારે આ રાજ્ય છે જોતું નથી. અને પછી એ બૌદ્ધ ધર્મના ઉપગુપ્ત નામના એક ઋષિ છે, સાધુ છે, એ ઉપદેશ આપે છે અને બૌદ્ધ ધર્મ છે પછી એ સ્વીકારે છે. નારદ કહે છે કે તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? યુધિષ્ઠિર કહે છે, એમણે તો મારે માટે ઘણું કર્યું છે, સહ્યું છે. એમને રાજ ભાવતું હોય તો ભલે, આ રહ્યું રાજ્ય, ખાય પીએ ને મજા કરે. હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી ક્લેવર છોડીએ. ક્લેવર એટલે દુઃખ. અર્જુન કહે છે, જોઈ લ્યો આ અનુપમ કાયરતા. ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે, એટલે કે ભૂત એટલે કે ભૂતકાળમાં ને ભાવિ એટલે ભવિષ્યમાં આનો જોટો નહીં મળે. યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરીને મેળવેલી આબાદીને તમે આમ ઠોકરે મારો છો, એ મારાથી સહ્યું નથી જતું મોટા ભાઈ. અર્જુન કહે છે કે આટલું બધું આપણે યુદ્ધ કર્યું, આટલી બધી જીત મેળવી, તો હવે તમે આ ઠોકર મારો છો, એ મારાથી સહન થતું નથી મોટા ભાઈ. યુધિષ્ઠિર કહે છે કે તારા મારા પરાક્રમો છે એનું જ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણે લોહિયાળા હાથથી અટકીને જ શું એને મેળવવાના છીએ? સ્વજન શોણિતે યમુના ગંગા ઉભરાવી. સ્વજન શોણિત એટલે લોહી, રક્ત, કે આપણા સગાવાલા હતા. કારણ કે યુદ્ધના મેદાનમાં જે એના ગુરુ હતા ભીષ્મ, દ્રોણાચાર્ય, એ બધા છે એની સામે યુદ્ધમાં હતા અને એ બધા મૃત્યુ પામે, બધા સગા સ્નેહો હતા. એટલા માટે કહે છે કે સ્વજન છે એના લોહીથી યમુના અને ગંગા છે ઉભરાવી. વનમાં તપ મંગલ સલીલે ધોશું કલંક કરના. કર એટલે કે હાથના કલંક છે એ મંગલ સલીલે એટલે કે હવે શું વનમાં છે તપ કરીને આપણે જે પાપ કર્યું છે એને ધોશું, એ કલંકને ધોશું. અર્જુન એ કહે છે કે યુધિષ્ઠિર વાત મૂકતા નથી એટલે સહેજ નરમ પડીને છે બોલે છે કે 12 વર્ષ છે વન વેઠ્યું તે ઓછું છે. હવે તો બધાને નિરાંતે જંપવા દો. આજ સુધી બધાએ લડાઈથી રાજ મેળવ્યા છે કે તમે એક જ નવાઈ કરી કે આજ સુધી બધા લોકો છે એ યુદ્ધ કરીને જ પછી પોતાનું રાજ્ય મેળવતા હોય, તો શું કે આપણે શું નવાઈ કરી છે? આપણે પણ એ જ રીતે લીધું છે ને, લડાઈ કરીને, યુદ્ધ કરીને. ભીમ કહે છે મર્મથી, મોટા ભાઈ હું તો મંદ બુદ્ધિ ગણાવું, મારે તમને શું કહેવાનું હોય? કારણ કે યુધિષ્ઠિર છે ધર્મરાજા કહેવાતા. તમે આગળથી ચેતવ્યા હોત તો કોઈ શસ્ત્ર ઉપાડત પણ નહીં, ન્યા દારૂણ યુદ્ધ પણ ન થાત. દારૂણ એટલે કારુણ્ય ભર્યું યુદ્ધ છે પણ થાત નહીં. લોહીના આંધણ મુકાત જ નહીં, એમાં ઉકળવાનું આપણે ભાગ્ય પણ ન આવત. અમને શી ખબર હતી કે તમારી ક્ષમા અને શાંતિની વાતો આટલે ઊંચે પાતળી ડાળીએ જઈ પહોંચશે. યુધિષ્ઠિર છે એ બિલકુલ મર્મથી અસ્પૃષ્ટ રહીને એ હજી ક્યાં મોડું થયું છે કે કહે છે હજી ક્યાં મોડું થયું છે, હજી તો રેડી જ છે. ભીમ કહે છે કે શું બોલો છો મોટા ભાઈ? હવે તો દાવ ખેલાઈ ગયો, એટલે કે હવે છે યુદ્ધ તો
થઈ ગયું છે? યુધિષ્ઠિર: એમ નથી. મહાન પ્રયત્નો કર્યા પછી તે બધા હલાહલ ઘોળવામાં જ ભૂલ થઈ તો સુધારીએ. હવે જાગ્યા ત્યાંથી સવાર કે ભૂલ આપણાથી થઈ ગઈ છે તો હવે આપણે સુધરી જવું જોઈએ. ભીમ કહે છે કે ભૂલ જ ક્યાં, મર્મમાં. અથવા તમારી વાત થાય, ભૂલમાં પણ ભૂલ જોઈ બેસો એવા છો તમે. તો દબાણથી કહે છે કે હવે જવા દો બધી લાંબી ટૂંકી, ને સૌને ઠરીઠામ બેસવા વેળા આવવા દો. ઠરીઠામ એટલે કે હવે શાંતિથી બધાને બેસવા આવવા દો. આજ લગી તો તમારે વાદે દમ લેવાનો પણ પૂરો વખત અમને મળ્યો નથી, કે અત્યાર સુધી વાદ વિવાદમાં છે એમને શ્વાસ લેવાનો પણ મોકો મળ્યો નથી. એટલું બધું યુદ્ધ કર્યું તો હવે અમને બધાને શાંતિથી બધાને રહેવા દો. યુધિષ્ઠિર છે એ દુઃખ સાથે કહે છે કે એ રહ્યું રાજપાટ, તમે મજાથી ભોગવો ભાઈ. મૂળદા પર પગ મૂકીને નગરજનોની દુઃખી ચીસો વચ્ચે લોહી નીકળતો મુગટ પહેરવાની હિંમત મારામાં નથી. યુધિષ્ઠિર કહે છે કે જે નગરજનો છે એ મૃત્યુ પામ્યા છે, એના જે સગા વહાલા જે રડે છે, તો એના પર પગ મૂકી અને હવે હું મુગટ પહેરીને મારા નગરમાં હું નીકળું એવી હિંમત મારામાં નથી રહી. હું તો નિર્ભય માર્ગ પકડીશ. પવનનો ગોઠિયો બનીને વનની કોતરોમાં ક્લેવરને કોક દાડો ફેંકી દઈશ. કે દુઃખ છે ને કોક દાડો છે, દિવસ છે, દાડો એટલે દિવસ છે ને ફેંકી દઈશ. સહદેવ કહે છે કે તમે જ વનવાસ દરમિયાન કહેતા ને કે બાહ્ય વસ્તુઓ છોડીએ આત્મશુદ્ધિ થતી નથી. મમતા છોડી રાજભોગોમાં શું બાદ છે? મોટા મોટા રાજાઓએ યુદ્ધ કર્યા છે, એમનું પણ તમે ભૂલી ગયા. નકુલ કહે છે હું પણ એ જ કહેવા જતો હતો કે ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. આપણે બધાએ અજબ જાદુગરના હાથના રમકડા છીએ. એ દોરી હલાવે ત્યારે આપણે કૂદવા માંડીએ, ને ખેંચે ત્યારે કરંડિયામાં પડ્યા રહીએ. જીવવું મરવું એ તો ભગવાનની હાથની વાત છે, કે ભગવાનના હાથની વાત છે. બધું ભગવાન જે કરે, મહાકાલ શિવની વાત કરી છે કે જે ભગવાન કરે એ જ આપણે કરીએ છીએ, એ જે કરાવે આપણને એ જ કરીએ છીએ. એ શું કીધું છે? જાદુગરનો રમકડા હોય કે જાદુગર ખેલવે એમ આપણે રહીએ. એ દોરી ખેંચે, મદારી હોય એ દોરી ખેંચે તો જે ઓલા કઠપુતળી હોય એ ખેંચાઈ જાય. બસ એ જ રીતે આપણે છીએ. બધી જ વાત જીવવું મરવું બધાની વાત છે એ ભગવાનના હાથમાં હોય છે, આપણા હાથમાં નથી હોતી. યુધિષ્ઠિર કહે છે પણ આપણે છે હથિયાર બન્યા ને. કઠિયારો ઝાડ કાપે તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો? ભીમ કહે છે ભાઈ કઠિયારો છે લાકડા કાપે ત્યારે વાંક કોનો હોય, કઠિયારાનો કે કુહાડીનો? યુધિષ્ઠિર કહે છે એટલે પરમેશ્વરની ઈચ્છા છે એમ સમજી આપણે સંહાર જ કર્યા કરવો, કે ભગવાનની ઈચ્છા છે એટલે શું આપણે બધાને પતાવી દેવા, મારી જ નાખવાના? પાંચાલી કહે છે દ્રૌપદી બસ કરો હવે તમારું તત્વજ્ઞાન, ઘણું થયું, ધરાઈ ગયા હવે. એની એ જુગજૂની ક્ષમા અને શાંતિની વાતો, એ દાહડો ભરી સભામાં તમારા દેખતા મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો, એ તો ભગવાને મારી લાજ રાખી. આપણને યાદ છે કે દ્રૌપદી છે એ દુશાસન જ્યારે વસ્ત્ર હરણ કરે છે ત્યારે બધાની પાસે જાય છે, બધાની પાસે માગણી કરે છે મને બચાવો, પણ અંતે છે એ ભગવાન કૃષ્ણને યાદ કરે છે અને એ જ પળે ભગવાન કૃષ્ણ આવી અને 999 ચીર છે એ પૂરે છે. એ આપણે બધા જાણીએ છીએ. નહીં તો મને નવવસ્ત્રી કરત એટલે કે નવવસ્ત્ર એટલે કે વસ્ત્ર વગરની મને કરી દેત. એને આપવું હતું અમરપદ, ક્ષમાપદ છોડે. દ્રૌપદીનું ગમે તે થાઓ ને દુર્યોધને ભીષ્મ દ્રોણની હાજરીમાં તમારી સન્મુખ સાથળ ખોલી મારું અપમાન છે કર્યું. કારણ કે દુર્યોધન એમ કહે છે કે મારા સાથળ પર બેસી જાય એવું કહે છે. એનું અપમાન કર્યું હતું દ્રૌપદીનું. મોડી વહેલી પણ ત્યાં ભીમની ગદા શું નહોતી પડવી જોઈતી? યુધિષ્ઠિર કહે છે ના. પાંચાલી કઠણ કાળજું કરીને કહું છું 100 વાર ના. ઓછું ના આણશો એટલે કે ઓછું એટલે કે ખોટું ના લગાડતા, ઓછું ના આણવું એટલે ખોટું ના લગાડવું. તમારું અપમાન મને પણ સળગાવી દેતું હતું. આપણી ગદાએ દુર્યોધનની સાથળના ટુકડા કર્યા કે દુશાસનના શરીરનો વિનાશ કર્યો, પણ એથી શું થયું? શરીર પડ્યા. દુર્યોધન અને દુશાસન આપણી વચ્ચેથી દૂર થયા, પણ આપણે એને દૂર કર્યા. પણ જ્યાં જશે ત્યાં એ જ અભિમાન અને એ જ ક્રૂરતા છે બમણા વેગથી કામ કરશે. આપણે લડવું હતું દુર્યોધનની અભિમાન વૃત્તિ સાથે,
દુશાસનની જે નિર્લજ એટલે કે શરમ વગરની, નિર્દયતા એટલે કે દયા વગરની એ જે એની વૃત્તિ હતી એની સામે લડવાનું હતું. ને આપણે બધા એના જે શરીર છે એની સાથે લડી પડ્યા. પાંચાલી છે કાંઈ બોલતી નથી, પાછી બોલે છે કે સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામાં હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું, એવું શાસ્ત્રનું વચન એ સંભાળી આપું ને શાસ્ત્રનું વચન ન હોય તો એ શું છે? આ તો પાપી હતા, હાથમાં ગદા હોય, ગાંડી હોય તો પણ બધું સહન કર્યા કરવું ને ક્ષમા છે ગણગણ્યા કરવું. પાંચાલી છે એ થોડી ગુસ્સે થઈ અને યુધિષ્ઠિરને કહે છે, પાછા યુધિષ્ઠિર બોલે છે કે દ્રૌપદી, તમને તમારી જ વીતી નજર આગળ આવે છે. અત્યારે હજારો સ્ત્રીઓ પોતાના વહાલા પુત્ર, ભાઈ, પતિના મૃત્યુથી રડતી હશે. એમની ચીસો ન સાંભળી શકવા જેટલા તમારા કાન બુઢા ન હોય તો જરી ધ્યાન દો. એટલે કહે છે ભાઈ તમને માત્ર તમારું દેખાય છે, પણ આ યુદ્ધના કારણે ઘણા બધા લોકો છે એના પિતા, પુત્ર, ભાઈ છે એને ગુમાવ્યા, એની ચીસો તમને સંભળાતી નથી? અરે આખા આકાશમાં દશે દિશામાં એ જ ઘોર આક્રમણનો અવાજ આવે છે. લાગણીના ભાર નીચેથી ઉછાળીને પાંચાળી તું આંસુમાં સમજી જ નથી. તારી આંખોમાંથી નિરંતર આગ જ વરસ્યા કરી છે. આખો સંસાર રોમ રોમ છે પ્રજળી રહ્યો છે. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ એને ને એની બળતી ઝાળને ઠાર. દેવી મહાકાલી કહે છે કે તારી આંખમાં બહુ આંસુ સારા હોય તો એની જે બળતી ઝાળ હોય એને તું શાંત કર. પાંચાલી બોલે છે કે સંસારને બાળી રહેલો દાવાનર જે પાપીઓનું લોહી છાંટવાથી જ બુજાય છે એમ હું તો સ્પષ્ટ જોઉં છું. આજે લોકોને ત્રાહી ત્રાહી પોકારનારા કેટલાક પાપીઓ છે ચાલ્યા ગયા ને પ્રજાને શાંતિ મળી છે. કે આજે દુર્યોધન, દુશાસન જેવા પાપી છે ચાલ્યા ગયા એટલે આજે ઘણી પ્રજા છે એને શાંતિ મળી છે. યુધિષ્ઠિર કહે છે તમે ભૂલ્યા છો. એમનું લોહી રેડીને તો આપણે ઉલટું બળતામાં ઘી હોમ્યું છે. દુનિયામાં મારામારી મટે તે સારું આપણે મારામારી કરી છે. અશાંતિ ફીટાડવા એટલે દૂર કરવા કે અશાંતિ દૂર કરવા છતાં આપણને સ્મશાન શાંતિ મળી છે. પહેલાં પીડિતોની ચીસો આપણા અંતર ચીરી નાખતી હતી, તો હવે જે શોકના રડાર છે એ બધા આપણા કાનના પડદા છે એ ફાડી નાખવા તૈયાર છે. ભીમ, ન બોલું એ મનમાં ઘણું થાય છે પણ બોલ્યા વિના રહેવાતું નથી. કહે છે કે આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો શાંતિ છે જળવાઈ રહે. કેમ? યુધિષ્ઠિર કહે છે ચોક્કસ. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. પહાડની વચ્ચે પ્રતિધ્વનિ એટલે પડઘો પડે. એ બોલીએ તો બે પહાડ હોય તો પડઘો પડે. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તો એ બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સામે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને અવાજોથી આખો સંસાર છે એ ગુંગળાઈ રહ્યો છે. ભીમ, પણ થવાનું થઈ ગયું. હવે તો કારણ કે થવાનું તો થઈ ગયું છે. યુધિષ્ઠિર કહે છે અરે વાહ, હવે ઘણું બધું. ભીમ, હું પણ કહું છું જે છે તે જ હવે છે જ. 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાક વિતકો ને મુશ્કેલીઓ પછી આ રાજ્ય આપણને મળ્યું છે. વિતકો એટલે દુઃખ, ઘણા બધા દુઃખ પછી આપણને આ રાજ્ય મળ્યું છે. હવે તે ભોગવીએ. જટાસુર, ચિત્રસેન, કીચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવર્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી, તેનો દુખાવો હજી તો પગમાં ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝૂમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી છે બધી ભૂલી જઈને આપણે નિરાંત છે એ બેસીએ. યુધિષ્ઠિર કહે છે કે ભીમ, તું વરુની ભાષાની વાત કરે છે કે કોળિયો છે એ અન્ન માટે વાઘ વરુ જેવી કેટલીક મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજની જરૂર શું છે? કે આપણે પેટ તો એક જ છે કે આપણા માટે બધું કર્યું છે તો આવડા મોટા રાજની જરૂર શું છે? પાંચાલી કહે છે કે યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી. એ જોઈ સહેજ ઠંડી પડીને ધર્મરાજા દ્વૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દુર્યોધનને લડાઈમાં મારી
ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું. એવું કહી વનવાસનું દુઃખ એ વિસારે પડાવતા તે તમે બીજું કાંઈ? યુધિષ્ઠિર કહે છે, એ જ હું, મારે જ વાંકે બધું થયું છે. એ તો હું ક્યારનો કહું છું કે બધું જ મારા કારણે થયું છે ને તેથી તો હું વનમાં છે એકલો જવાનો વિચાર કરું છું. નકુલ કહે છે, ધર્મરાજ, તપસ્વીઓના જીવનમાં પણ કાંઈ ને કાંઈ જે પ્રાણી વિનાશ તો હોય જ છે, કે તપસ્વી હોય એ પણ નાના મોટા પ્રાણીઓનો વિનાશ તો કરતા જ હોય છે. અર્જુન કહે છે, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવી ગુજારો કરે છે, કારણ કે એક પ્રાણી છે બીજા પ્રાણીને મારી અને પોતાનું જીવન છે ચલાવતા હોય છે. નોળિયો ઉંદરને મારે, બિલાડી નોળિયાને મારી નાખે, ને કૂતરો બિલાડાને, તો વરુ કૂતરાને, ને માણસ વળી એ બધાને છે એ મારી નાખે. એવી આખા જીવનની યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. પોપચા બીડાય તેમ જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાક જંતુઓ તો છે. માટે મોટા ભાઈ, મારું માનો તો એવા સર્જાયા જેવા રહેવામાં માલ છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે. યુધિષ્ઠિર કંટાળીને હવે હદ થાય છે, અર્જુન, તું શસ્ત્ર ઝાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? અર્જુનને કહે છે કે તું તો ખાલી શસ્ત્ર છે ને ઝાલી જાણે, કે શસ્ત્રમાં તને ખબર પડે, તને શાસ્ત્રમાં કાંઈ સમજાય નહીં. વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી. ભાતૃ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેનને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે. બધું ગાળી જતા હોય તેમ દુઃખથી બોલે છે. બધું છે આ ગળી જતા હોય એમ દુઃખથી બોલે છે. ભલે ભાઈ ભલે, તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર થશે. જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ છે સ્થાપવાની કોઈ જડીબુટી છે ખરા? યુધિષ્ઠિર કહે છે કે હું જંગલમાં જઈશ, અલગ અલગ જંગલમાં ભટકીશ અને તમામ વૃક્ષોને પૂછીશ કે શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે? પર્વતના હૃદયના દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ છે રેડીશ. ને સાગરનો વડવાનલ, એટલે કે જો આ પ્રશ્ન પૂછાય છે કે વડવાનલ એટલે કે સમુદ્રનો અગ્નિ, આ બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે કે વડવાનલ કોને કહેવાય? સમુદ્રનો અગ્નિ હોય વડવાનલ કહેવાય. કે સાગરનો વડવાનલ બુજાવવા જતી સરિતાઓને પૂછીશ, સરિતા એટલે નદીઓને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં? વ્યાસ એ બોલે છે કે સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. કે દંડ કરવો એ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન કરવું એટલે કે સાધુ બનવું નહીં. શા માટે રાજા, શા માટે શોક કરો છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજી તો બધી વિટમણા છે એ દૂર થઈ જાય, ટળી જાય. યુધિષ્ઠિર છે કાંઈ બોલતા નથી, એકદમ ચૂપચાપ રહે છે. વ્યાસ પાછા બોલે છે, પણ રાજા, ક્ષત્રિય શૈયામાં મરે એ તો અધર્મ કહેવાય. એનું મોત તો સમરાંગણ હોય, યુદ્ધનું મેદાન હોય ત્યાં જ થવું જોઈએ, એવું વ્યાસ છે કહે છે. યુધિષ્ઠિર કહે છે, પણ મારું મોત એમ થયું હોત તો ઠીક થયું હોત, પણ આ તો બીજાનું મોત કરાવીને અહીં ઊભો છું. અર્જુન કહે છે કે વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પદ દેવા દેતા નથી. એ જોઈ કૃષ્ણને નિમંત્ર છે, કે છે કૃષ્ણને બોલાવે છે કે કૃષ્ણ છે આવી અને યુધિષ્ઠિરને સમજાવે. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં મેદાન છે એમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે કે યુધિષ્ઠિરને મનાવા. કે યુદ્ધ માટે તો તમે મને જાગૃત કર્યો, પણ હવે આ કામ બહુ વસમું છે. 2-3 ગીતા ગાશો તો એ સમજે તો ભલા, કે 2-3 શ્લોક છે સમજાવો તો સમજે તો સારી વાત. યુધિષ્ઠિર, હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? શ્રી કૃષ્ણ કહે છે, અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદ છે એમાં ખેંચાયા છે એટલે ખસી ગયે નહીં, ચાલે એમ નથી. ધર્મરાજા,
તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે, તોય શું સમજતા વાર કેમ લગાડો છો? યુધિષ્ઠિર કહે છે, એટલે પાંચાલી બોલે છે કે તમે બધા એક શતરંજ છેના સોગઠા છો, કે મોટી શતરંજ છેના બધા સોગઠા છો. યુધિષ્ઠિર કહે છે, કબૂલ, હું માનું છું, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. એ જોઈને જોઈએ છીએ કે શાંતિ જીતે છે કે યુદ્ધ જીતે છે. હાથે કર્યા બધી વાત છે, બધા યુદ્ધ છે. હવે જે કાર્ય કર્યા છે એ બધા ભૂંસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો છે જીત્યો કહેવાય છે. યુદ્ધ તો કર્યું તો હવે શાંતિ છે ને મેળવું તો હું સાચું માનીશ. પાંચાલી કહે છે, નિર્દય મર્મ પ્રહારથી બોલે છે, હોડ બકો એમાં આપણને ગણશો નહીં. એકવાર તો ભગવાને લાજ રાખી છે. કૃષ્ણ કહે છે, કૃષ્ણા ગંભીર, આ પજવણીનો સમય નથી. યુધિષ્ઠિરને, તમે નકામા છે એ ખાંડ ખાઓ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો શો વિચાર નથી ને? મારું માનો તો કૌરવો જે મર્યા છે એનો શોક છે, એનું દુઃખ છે, તમે છોડી દો. યુધિષ્ઠિર કહે છે, અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે એને જોઈ રહ્યો છું. મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા ફરે. મારે તે સહુને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું આજે સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા, માંસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ છે આદરવી છે. 25 દુનિયાઓ વળોટીને કૌરવો છે ક્યાં ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણાને પોતાના પાપો આખો સંસાર યુદ્ધથી પીડાયા કરે છે. ચાલને યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ. એટલું જ મારી દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ ત્યાંથી બોલતા અટકી જાય છે. કૃષ્ણ કહે છે કે રોકીને, અત્યારે અહીં જ હવે નવવિધાનના બીજ નાખો તો ઘણું છે. યુધિષ્ઠિર, વિનાશ છે ના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું કે મોટો વિનાશ થયો, હવે એમાં નવું સર્જન શું થશે? એ લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો જે ફાલ છે એ બગડી અને ઉલટો છે થઈ જશે. કૃષ્ણ કહે છે કે ધર્મરાજા, તમે શાંત થાઓ. ભૂતકાળ બિચારો તમારી આગળ કાંપે છે, દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ ન કરો. તમે શાંતિ રાખો, ભવિષ્ય વિચારો, ભૂતકાળને ભૂલી જાઓ. યુધિષ્ઠિર, હાય નિરાશા. શ્રી કૃષ્ણ, તો સૃષ્ટિ કર્મમાં જે ક્રમ છે સૃષ્ટિનો, એમાં આ યુદ્ધ છે વૃથા આવ્યું છે એમ? કે આ યુદ્ધ થયું એ નકામું થયું એમ માનો છો? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો કે બ્રહ્મા છે એની પણ ભૂલ થાય? યુધિષ્ઠિર કહે છે, ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. કૃષ્ણ કહે છે કે જુઓ ને, અત્યારે સુંદર જે નવું ચણતર એ અબાધિત રચી શકાય. બધા જાણી જાખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો છે ફેંકી દીધો છે. યુધિષ્ઠિર છે કચરો તોય એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. શું કે પરમેશ્વરની ભૂલ સુધારવાનું જે માણસ છે માથે લે. પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ એના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા છે કે રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. અર્જુન કહે છે, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ જાઓ અને ઉચિત ગણો છો કે હવે આ પ્રજા છે એને એની રીતે રહેવા દો અને તમે છૂટા થઈ જાઓ. યુધિષ્ઠિર, હા, પ્રજાનું સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભીખું થઈને રખડીશ ને મારા પા છે એટલે કે પાંચ શબ્દ આપ્યો છે પા એટલે કે મારા પાપ અને પૂરેપૂરું ભાન રાખીશ, પામીશ કે અત્યાર સુધી મેં કેટલું બધું પાપ કર્યું છે.
કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા, તે કરુણ વિલાપો આ કાને સંભળાય. મારે એકને કાજે રે, સૂત વિયોગે આજે રે માળી, કંઈક ઝૂરી મરે કે ઘણા બધા એ મૃત્યુ પામ્યા છે. યુધિષ્ઠિર અત્યંત ભાવેશમાં આવતા ઢળી પડે છે. વ્યાસ સફાળા ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે ને બે બાકડા બનીને પાંચાલી, અર્જુન, ભીમ વગેરે કંઈ લાવે છે. યુધિષ્ઠિર છે પડી જાય છે. ભીમ કે છે વ્યથાથી, પાપ તો હું જ હતો, ઝેરનું પૂતળું. અર્જુન, મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખણો ન રહ્યો કે હું સખણો ન રહ્યો એટલે હું સરખો ન રહ્યો, અભિમાન હતું મારામાં. પાંચાલી વિલાઈને, આ મારા જ પાપ છે પ્રગટ્યા છે. યુદ્ધ માટે તો હું જ છે કુદાકુદ કરતી હતી. સહદેવથી માત્ર અરેરાટી છે, એક અવાજ કરી જવાય છે. નકુલ છે કે આ શું છે બધું? કૃષ્ણ કે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું આગળ બોલતા અટકી જાય છે, એટલે કે એનું સાચું છે. બધા વિચારમાં છે પડી જાય છે અને પડદો છે પડી જાય છે, એટલે કે આ નાટક છે અહીંયા અટકી જાય છે, પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સંપૂર્ણ યુધિષ્ઠિર છે એ જ્યારે યુદ્ધ થાય છે ને પછી યુદ્ધ થયા પછી પોતાને વિલાપ થાય છે કે આપણે છે માત્ર શસ્ત્ર અને શસ્ત્ર સાથે લડ્યા, માણસના માંસ સાથે લડ્યા, પણ એના અભિમાન વૃત્તિ હતી, એના જે ગર્વ હતા એની સાથે આપણે ન લડ્યા, એ આપણી મોટી ભૂલ કરી. એના કારણે પોતે દુઃખી થાય છે અને બધા વ્યક્તિઓ છે એને સમજાવે છે. અને અંતમાં છેલ્લે કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર કહે છે એ તો થોડુંક અમથું થોડા અંશે સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલ શિક્ષા મોટિવેશન ચેનલ છે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમામ મિત્રોને અમારો વિડીયો છે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય રજૂ કરજો. ધન્યવાદ.